પાલનપુરના જગાણા પંથકમાં આજે વહેલી સવારથી જ શ્વાસ અદ્ધર કરી દે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। બનાસ ડેરીની બિલકુલ નજીક આવેલા ખેતરમાં અચાનક એક રીંછ દેખાતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। ઘટનાની વિગત મુજબ વહેલી સવારથી જ ખેતરમાં રીંછ હોવાની જાણ થતાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। રીંછ કોઈ રહેણાંક વિસ્તારમાં ઘૂસી ન જાય તે માટે લોકોએ ફટાકડા ફોડી તેને ખેતરમાં જ મર્યાદિત રાખવા પ્રયાસ કર્યો હતો। સ્થિતિની ગંભીરતા જોતા પાલનપુર ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી હતી। વન વિભાગે અલગ અલગ જગ્યાએ પાંજરા ગોઠવીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। અંદાજે 4 થી 5 કલાકની ભારે જહેમત, પોલીસનો બંદોબસ્ત અને વન વિભાગની કુશળતાને કારણે આખરે રીંછને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી। સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। નિષ્ણાતોનું માનવું છે કે ઉત્તર ગુજરાતમાં પડી રહેલી કાળઝાળ ગરમી અને જંગલોમાં પાણી ખોરાકની અછતને કારણે આ વન્ય પ્રાણીઓ હવે માનવ વસાહત તરફ વળી રહ્યા છે। જોકે વન વિભાગની સતર્કતાએ આજે એક મોટી દુર્ઘટના ટાળી દીધી છે। જગાણાના રહીશોએ વન વિભાગ અને પોલીસની આ કામગીરીને બિરદાવી છે।